જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ન્યૂ વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે મહેમાન આવ્યા છે, મતલબ મારી ફ્રેન્ડ છે જે 500 કિલોમીટર દૂરથી સ્પેશિયલી મને મળવા માટે આવી છે. એને રજા છે, આજે સેટરડે છે, તો એ 2 દિવસ રોકાવાની છે. ઇન્ડિયા જેવું ન હોય, દરરોજ આપણે સાંજે જમી કારવીને બધા આડોવી પાડોવી બધા બેહવા આવે રિલેટિવ બધા બેહવા આવે એવું કંઈ ન હોય. અહીંયા છે ને જ્યારે બી રજા પડે અથવા રજા લઈએ, મતલબ જે બી ફ્રેન્ડ હોય ને અલગ અલગ સિટીમાં ત્યાં જવાનું, બસ એ જ બધું સમજી લેવાનું. રિલેટિવ ફેમિલી અહીંયા બેહવા જવું મોંઘું પડે, કારણ કે 500 કિલોમીટર એટલે આપણે દેહમાંથી સુરત જવાનું. કરો ટ્રાવેલિંગ હોય 7-8 કલાકનું ટ્રેનમાં, પણ તોય જાય છે. કારણ કે છે ને 2-4 મહિને એમ એવી રીતે જતા રહી ને તો ઇન્ડિયા યાદ ન આવે. માઇન્ડ ફ્રેશ થાય. હા, એટલે મહેમાન ત્યાં હમણાં 2-3 મહિના હજી જર્મનીમાં નવું જ છે, તો આપણે એને પૂછીએ જર્મની કેવું લાગ્યું. મસ્ત છે જર્મની, આવવા જેવું છે ફરવા માટે. રહેવા માટે નહીં પણ ફરવા માટે આવવા જેવું છે. જોઈ વિચારીને આવજો. ઓવરઓલ મસ્ત છે. તને ફાવી ગયું છે? હા, મને તો ફૂલ. હું તો અડધી જર્મન બની ગઈ જ છું ને. વાહ, મજે હે ભાઈ. મજા હસોડા છે જ નહીં. એક દી કે 1 મિનિટ માટે ટાઈમ તો નથી જ તે, પણ હવે સ્ટ્રગલ કરતા શીખી ગયા છીએ જર્મનીમાં આવીને. સ્ટાર્ટિંગમાં થોડી એટલે સ્ટ્રગલ છે. અહીંયા આવે પછી જ ખબર પડે ને કેવી મહેનત કરવી પડે. ના બધાને એમ જ છે કે જલસા જ છે. જલસા છે, જોવાવાળાને તો એવું જ લાગે હા. ને જલસા છે. જલસા છે ને, પ્લસ બધાનું સેમ કે કાઉન્ટ કરવાના, હા. કલાકના એટલા પૈસા યુરો જ ગણવાના, બસ. અને ઇન્ડિયાના એટલા, એટલે બસ એટલા પૈસા આવે છે. અહીંયા આવો તો એ પૈસામાંથી પાછો કેટલો ટેક્સ જાય છે ઈ કયો. દર્દીને લેવા હેલિકોપ્ટર નીકળી ગયું છે. અહીંયા જ છે સામે મોટી અહીંયા હોસ્પિટલ. સિન્સેરિટી છે. અચ્છા, આ ચેરિટીની વાત કરતી હતી. ચેરિટીમાં જોબ કરવા વહી આવી ને અત્યારે જ પૂછી લે. તો આવવાનું જ છે. અશ્વિનને કોન્ટેક્ટ છે ત્યાં બધું. એક વખત એનર્થનું પૂરું થાય પછી કંઈક કરવું ને. આજે શનિવાર છે, બધા કૂતરા રહીને નીકળી જાય સારવા. હવે ગાર્ડન હળું હળું કરતું લીલું થાય છે પછી મજા આવશે. ફાઇનલી. હા, પછી એકદમ લીલું થઈ જશે ને પછી બહુ મજા આવશે. આપણે ઓલા ગાર્ડનમાં જઈ ના છે ટેબલ ટેનિસ. આજે જો તમે આ પેલો વિડીયો જોજો, જ્યારે અમે લીધું ને ત્યારે હું એકવાર રમ્યા હતા. પછીનો એટલો ટાઈમ હતો, બહુ બધો ટાઈમ છે કે આજ ફરી બીજી વાર લાવી છું હું. એ તો અસ્મિતા આવી છે એટલે લાવ્યા છે, નહીં તો એટલો ટાઈમ હોય નહીં કે આ લાવવું પડે. હા, નહીં હોય જ નહીં ટાઈમ. સવાર જો આવી રીતે ઊભા થાય ને પછી હોય ને બંને ઘરે તો વિડીયો બનાવી ટાઈમ જોબનો ટાઈમ થઈ જાય એટલે ફટાફટ ઘરે, એની વસ્તુ ન હોય ત્યારે રમવાનો શોખ હોય. એક વખત તમે લાવી દો એટલે પૂરું થઈ જાય. પછી બસ મૂકી જ રાખવાનું હોય બધું. ફૂલ રેકેટ ને બધું મંગાવતા, પણ હવે આનો ટાઈમ નથી તો આનો મંગાવી નતો શું રહેતો કરવું? ને તે અમે બેન કરી દીધી. તે તો લઈ જઈ કે ના રહે. તમે લઈ જાઓ લઈ જાઓ, તમને મજા આવશે. ટાઈમ પાસ કરવા દે. હા, ગામડામાં પણ મજા આવે રહેવાની. આમ રહેવાની બહુ મજા આવે. અમે જશું ને આના ગામડામાં તો તમને બતાવશું. બહુ મસ્ત ગામડું છે. સ્વિટ્ઝરલેન્ડ જેવી ફિલિંગ આવે. ડુંગરા ઉપર છે ને મકાન, એટલે જવાની જરૂર નહીં. યુરોપ એમ તો ફરવું બહુ સસ્તું છે, સારું છે. એક છોકરો રમે છે ખાલી. અસ્મિતા હાલે એક સગડોળમાં બેહાડો તને. શક્કર સડી જાય હવે. એવું નહીં, ખાલી નાની ગોળ ગોળ મહેમાનને ફરે સગડોળમાં છે. બેહાડે છે. હું સગડોળમાં બેહાડું. અસ્મિતા તને એમ કહું છું, બહુ મોટા. પણ આવે મજા આવે. એમાં બા, આવે અહીંયા તો મજા. જર્મનીમાં આપણે એમ જ સમજવાનું કે આપણે સુરત મેળામાં આવ્યા છે. રોજ મેળામાં આવ્યા છે. હા, હું અહીંથી ચાલુ કરું, આમ નીકળું, આમ પછી ઓલા પણ એમાં બેસી પૂછા નિશામાં. 6 મહિના આ જ કર્યું, નવી આવીને ત્યારે. હવે ટાઈમ નથી રહેતો. હા, ઇન્ડિયાની યાદ ન આવે ને એટલે સગડોળમાં બેહાડવા લાવી એમ. મજા આવશે. મને ચક્કરનો પ્રોબ્લેમ છે. હા, હળું હળું જકારીશ. તું ખાલી જો, ખાલી એવું લાગે ને એટલે તરત સ્ટોપ કરી દેશું. બે જાય નાના છોકરા હવે. ચેતન કેમ હોય? હા, જો
હળો હળો ક્યારેક ઘેરે ઓલા ટીવી માં જોવાય ને તો ફોન કરીશ તમે આ હાટું જર્મની ગયા છો નાના છોકરા લાવવા જેવું છે આમાં રુદ્રને લાવવા મારે તો અહીંયા લસર પટ્ટી ખાવાની છે કોમેન્ટ આવેલી હતી કે A1 ની પરીક્ષા આપીએ A2 ની આપીએ B1 ની આપીએ B2 ની આપીએ એમ લાઈનમાં પરીક્ષા આપીએ કે પછી ખાલી B1 ની ડાયરેક્ટ આપી દઈએ તો એવી કંઈ જરૂર નથી કે તમે B1 નું સર્ટિફિકેટ રેડી કરશો તો તમારે આગળ A2 અને A1 નું બી સર્ટિફિકેટ રેડી કરવું પડશે એવી કોઈ જરૂર નથી તમારે જો ડાયરેક્ટ B2 જોતું હોય તો તમે ડાયરેક્ટ B2 ની એક્ઝામ આપી દો તો B2 નું સર્ટિફિકેટ હશે તમારે પાસે આગળ B1 નું A2 નું A1 નું એ સર્ટિફિકેટ નહીં માગે પણ જો તમારી પ્રોસેસ ચાલુ કરવાની હશે તમારું B2 ચાલુ હશે પણ તમે B1 નું સર્ટિફિકેટ જમા કરાવશો ને તો તમારી પ્રોસેસ સ્ટાર્ટ થઈ જશે મતલબ તો પ્રોસેસ છે ને એક સર્ટિફિકેટ હોય તો આપણી ચાલુ થઈ જાય પછી આપણે કહીએ કે મારું B2 ચાલુ છે અને હું ટૂંક સમયમાં તમને B2 નું સર્ટિફિકેટ સબમિટ કરાવી તો પ્રોસેસ કોઈને કરાવવાની હોય ડાયરેક્ટ વર્ક વિઝા ઉપર કે આવવા હોય તો એમાં થોડુંક કામ આપતું હોય છે બાકી એવું જરૂરી નથી તમારે એવું જ છે કે પહેલાં લેંગ્વેજ કરવી છે ને પછી જ ફાઇલ મૂકવી છે તો પહેલાં B1 B2 જેની જરૂર હોય એ તમે કરી નાખો અને પછી ફાઇલ મૂકો તો બી ચાલે અને જે સર્ટિફિકેટની જરૂર છે એ એક જ જોઈએ છે પાછળના કોઈ કામમાં આવતા નથી એ ખાલી છે ને A1 ની એક્ઝામ આપે ને તો આપણો કોન્ફિડન્ટ થોડોક ઓલો થાય કે નહીં મારાથી થાય એમ છે ને હું મારું A1 ક્લિયર થઈ ગયું છે બસ એના માટે છે બાકી તો કંઈ જ નથી ઇન્ડિયાથી A2 ને B1 કરીને આવે છે ને પછી અહીંયા ચાલુ કરે છે તો એમ થાય કે અહીંયા તો A1 જેવું લાગે છે આપણું B1 ત્યાંનું બધા ઘણા લોકો મળે છે એ લોકો એવું કહે છે મતલબ કે નથી જે અહીંયા B1 કરીને આવ્યા હોય ને એને અહીંયા એમ લાગતું હોય કે A2 માં હા એ તો મોસ્ટલી એવું જ છે કે B1 કરીને આવે ને કે B1 અધૂરું હોય તો A2 માં બેસે છે ઘણા A1 માં ફરીથી બધું રિવિઝન કરે છે તો આપણે કેવું શીખ્યા એની ઉપર ડિપેન્ડ છે કે આપણને બધું આગળનું ગ્રામર યાદ છે ગ્રામરમાં કંઈ ફેરફાર નથી થવાનો તમે ના શીખો કે અહીંયા શીખો જે આવવાનું છે એ બેઝિક જ છે કે A1 માં એટલું છે A2 માં એટલું છે અને B1 માં એટલું છે પણ અહીંયા થોડુંક બધું ડિટેલમાં શીખવાડે છે કારણ કે અહીંનું જર્મન છે તો આપણે ઇન્ડિયામાં એટલું ડિટેલમાં નહીં આવે એટલા માટે અને એવું નથી તમે અહીંયા આવીને એક્ઝામ દઈ દો તમારે જે લેવલ આવે એમાં તમે બેસી જાઓ પછી તમે અહીંયા B1 માં બેસશો ને તો બી તમારે એવું નહીં સમજવાનું મને A2 નું ને A1 નું નહીં આવે એમાં તમારે બધા ટોપિક આવી જશે B1 માં તે મતલબ એ લોકો છે ને બધું જ કરાવે છે B1 માં તે મેં કર્યું છે ખાલી હાફ B1 એટલે મને ખબર છે હું જાઉં છું હવે ઘરે નાની ને મહેમાન ને એ લોકો હવે ગાર્ડનમાં ટેબલ ટેનિસ રમે છે કેમ કે મારે હવે જોબ ઉપર જવાનો ટાઈમ થઈ ગયો છે પહેલાં ઘરે જવાનું છે ઘરેથી સાયકલ લઈને નોકરી ઉપર જવાનું છે એટલે હમણાં વાત કરી એમ જોબનો અત્યારે અમારે બર્લિન સિટીમાં છે ને ખૂબ પ્રોબ્લેમ છે એટલે આવો એનો વાંધો નહીં પણ જોઈ વિચારીને આવો તો તમારી માટે સારું છે બાકી અમારે તો પૈસા દેવા નથી પાછા કોઈ માનતું નથી કે ભાઈ તમને મળી ગઈ એટલે તમે બધાને ના પાડો ને અમે ખાલી બર્લિન સિટીની વાત કરી છીએ ભાઈ જે છે એ તમને જણાવી છે તમારા માટે સારું છે પૈસા તમારા બચશે આવો પણ તમે બીજા સિટીમાં પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન મળતું હોય બીજા સિટીમાં પ્રાઇવેટ યુનિવર્સિટી છે જ તે જોવો જાણો ના જોબ મળે છે તો તમે બીજા ઘણા એવા સિટી છે કે ના પ્રાઇવેટ યુનિવર્સિટી છે અને જોબ મળી જાય છે કેમ કે અત્યારે બર્લિનમાં જોબ ગોતવી બહુ મુશ્કેલ છે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં કોમેન્ટ જ હોય છે કે જોબ નથી મળતી કોઈ જોબ હોય તો કે જણાવજો કેમ કે અત્યારે જોબ ગોતવી બહુ મુશ્કેલ છે બર્લિનમાં પ્રોબ્લેમ એ છે કે લેંગ્વેજનો અત્યારે શું કહેવાય કે જે આ વેરહાઉસ હોય કે એવી નોર્મલ જોબોમાં તે હવે લેંગ્વેજ માગવા માંડ્યા છે પછી કોમેન્ટ એક એવી હતી કે આપણે જર્મનીમાં એ કે ભણી ગણીને જોબ સિકરે પૂરા થઈ જાય એ પછી જોબ નથી મળતી તો શું કરવાનું એમાં વાક આપણો જ છે એમ જ ગણવાનો કેમ કે હવે આવીને છે ને આપણે જોબ મળી જાય એ પછી લેંગ્વેજને હાવ ભૂલી જ જાય છે જો ટાઈમ હોય તમે લેંગ્વેજ શીખવા મને ખબર છે કે આપણે લેંગ્વેજ સિવાય કંઈ થવાનું નથી એક વાત યાદ રાખજો જો તમારે જર્મનીમાં લોંગ ટાઈમ રહેવાનું હોય ને તો જર્મન લેંગ્વેજ શીખશો તો જ તે મેળ આવશે બાકી રિટર્ન જવાનું રેડી જ રાખવાનું અને જાય છે એવું નથી કે નથી જતા રિટર્ન બહુ બધા જાય છે
અમુક તો જોબ સીકર પૂરાય નથી કરતા અને લોકો પાસે જોબ સીકર વિઝા હોય તોય તે ઇન્ડિયા વયા જાય છે. અને કાં તો ભાઈ શું કહેવાય કે ઇંગ્લિશ કન્ટ્રી તમે ચોઈસ કરો, કેમ કે અહીંથી તે ઘણા બધા પછી બીજી કન્ટ્રીમાં મૂવ થઈ જાય છે. કેમ કે હું છેલ્લા 1 વર્ષથી તમને કહું છું કે ભાઈ અમારે બર્લિનમાં જોબનો પ્રોબ્લેમ છે, કોઈ માનતું જ નથી. કેમ કે અહીંયા શું છે, પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન ફટાફટ થઈ જાય છે અને વિઝા આવી જાય છે. વિઝા આવી જાય પણ તમે અહીંયા આવીને જોબ નથી મળતી તો એ શું કામનું એમ. અને ખર્ચા કેવડા અત્યારે, રેન્ટ 400 યુરો રેન્ટ છે, મહિને 800 થી 900 યુરો તો ખર્ચો આવે છે દર મહિને. એટલા માટે અમે કહીએ છીએ કે તમે બીજું સિટી ગોતો અને ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં ન મળતું હોય તો પ્રાઇવેટ યુનિવર્સિટી ગોતો, પણ સિટી બદલાવો. કેમ કે અહીંયા બર્લિનમાં ખુદ જેને યુનિવર્સિટી અહીંયા છે રહેતા હોય એ ખુદ બીજા સિટીમાં જોબ ગોતવા જાય છે. એટલે તમે લોકો આવો એટલે તમને શું કહેવાય કે ખબર જ છે કે ભાઈ જોબ નથી મળવાની એમ. ઘર નજીક આવી ગયું છે. બાકી કંઈ કામકાજ હોય તો કોમેન્ટ કરી દેજો. બાકી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જર્મનીમાં તમે 6 મહિના 1 વર્ષ મોડા આવો પણ જર્મન લેંગ્વેજ શીખીને આવો. જર્મની લોંગ ટાઈમ રહેવા માટે બહુ સારું જ છે, પણ તમે આ બધું શીખીને આવો ને તો બાકી નહીં. બાકી એમ કે અહીંયા છે ને અત્યારે કમાણી ઓછી ને ખર્ચા વધી જશે અને તમને ખબર જ છે કે ભાઈ ટેક્સ અહીંયા કેટલો કપાય છે. ને ખબર ન હોય જરીક ઓનલાઈન જોઈ લેજો. અમારા ઘરની બાજુમાં તે કામ ચાલુ થઈ ગયું છે, જોઈ ક્યારે પૂરું થાય છે. ડંકી છે પણ પાણી નથી આવતું, બંધ છે. ચાલો તો આપણે આજનો વ્લોગ અહીંયા હવે પૂરો કરીએ. બાકી કાંઈ કામકાજ હોય તો કોમેન્ટ કરી દેજો. બાકી આ વર્ષે જે લોકો આવે છે એ લોકોને વિડીયો શેર કરી દેજો અને જોઈ વિચારીને લેંગ્વેજ શીખીને આવજો એવું અમે કહીએ છીએ. બાકી તમારી મરજી. બાકી કાંઈ કામકાજ હોય તો કોમેન્ટ કરજો. બાકી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વ્લોગમાં. જય દ્વારકાધીશ.